દાહોદમાં દાનપુર તાલુકા પંચાયતના પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા થઈ। પ્રમુખ ઉપપ્રમુખ બંને પદ પર ભાજપ અને આપની ટાઈ પડી છે। બંને પદ માટે ટાઈ પડતા આખરે ચિઠ્ઠી ચડાઈ। પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આપના સોનલ ભુરિયાનું નામ થયું। ઉપપ્રમુખ પદ માટે ભાજપના નયન બારિયાનું નામ જાહેર થયું છે। તો જબરજસ્ત દાહોદ દાનપુર તાલુકા પંચાયતી પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રમુખ પર આપનો જાડુ અને ઉપપ્રમુખ પર ભાજપ, એટલે આપ જુઓ કે જબરજસ્ત હાલમાં આ ચર્ચાઓ થઈ રહી છે। પ્રમુખ પદ માટે તાલુકા પંચાયતમાં જબરજસ્ત માહોલ બની રહ્યો છે। આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટાયા, એમાં ચિઠ્ઠી બંને સભ્યોના એક સરખા મત હતા, એટલે ચિઠ્ઠી ઉછાળી એમાં મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા। પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની આજે આપણે વરણી કરવામાં આવી। એમાં ટોટલ આપણે 24 સભ્યોશ્રીઓ છે, જેમાં 12 મત પડતા આપણે ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કર્યા છે। જેમાં પ્રમુખશ્રી તરીકે ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ આમ આદમી પાર્ટી તરફથી, અને ઉપપ્રમુખશ્રી તરીકે નયનકુમાર જુવાનસિંહ બારિયાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી સિલેક્ટ થયા છે।